टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહત્વના સમાચાર વક્ફ બિલ જ્યારથી પાસ થયું છે ત્યારથી તેના બાદ વિરોધનો સૂર છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદની જો આપણે વાત કરીએ તો એએમસી અને વક્ફ બોર્ડ સાથે છેતરપિંડી મુદ્દે પોલીસ ફરિયાદ થઈ છે। 5 શખ્સ સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે। ટ્રસ્ટી ન હોવા છતાં વક્ફ બોર્ડની મિલકતમાં રહેતા ભાડુઆતો પાસેથી ભાડું વસૂલાતો હોવાનો આરોપ લાગ્યો છે। સલીમ ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમૂદ ખાન પઠાણ, ફૈઝ મોહમ્મદ ચોબાદર અને શાહિદ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। કાચની મસ્જિદ અને શાહબડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાનું કરતા હતા દાવો। સલીમ ખાને વક્ફ બોર્ડમાં ખોટું સોગંદનામું કર્યાનો પણ આરોપ લાગ્યો છે। ટ્રસ્ટ દ્વારા એએમસીને શાળા બનાવવા આપેલી જમીનમાં દુકાનો બનાવવાનો દાવો કરાયો છે। ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। મિહિર, જણાવશો કે અમદાવાદની આપણે જો વાત કરીએ તો એએમસી અને વક્ફ બોર્ડ સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે, શું વધુ અપડેટ? હિરલ, એએમસી અને આ વક્ફ બોર્ડ સાથે છેતરપિંડીની પહેલી આ ફરિયાદ છે તે નોંધાઈ છે કે તાજેતરમાં જ ડિસેમ્બર મહિનામાં ધારાસભ્ય અમિત શાહ દ્વારા કે જે જમાલપુર કાચની મસ્જિદ પાસે એએમસીની જે જગ્યા જે એએમસીની શાળા હતી ત્યાં આગળ ગેરકાયદેસર આખી દુકાન છે તે ઊભી શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું હતું। જે મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તપાસ કરતા કે જે આ ટ્રસ્ટ દ્વારા જે એએમસીને શાળા બનાવવામાં આપેલ જમીનમાં જે દુકાનો બનાવીને ગેરકાયદેસર ભાડું ઉઘરાવતા હોવાનું આખું સામે આવ્યું અને જેમાં જે કાચની મસ્જિદ અને શાહબડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાનો દાવો કરતું આખું સોગંદનામું છે તે મળી આવ્યું, પરંતુ તે આ આખું છેતરપિંડી છે કે જે ટ્રસ્ટી ન હોવા છતાં પણ વક્ફ બોર્ડની મિલકતમાં રહેતા આ ભાડુઆતોએ પાસેથી ભાડું છે તે વસૂલતા હતા। સલીમ ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેબૂબ ખાન પઠાણ, ફૈઝ મોહમ્મદ ચોબેદાર, શાહિદ શેખ, જે આ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધી અને આ 5 લોકોની ધરપકડ છે તે કરી દેવામાં આવી છે કે જે કાચની મસ્જિદ અને શાહબડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાનો દાવો કર્યો અને ત્યારબાદ જે આ સલીમ ખાને વક્ફ બોર્ડમાં ખોટું સોગંદનામું આપ્યું હોવાનો આરોપ છે તે લાગવામાં આવ્યો છે। હાલ ગાયકવાડ હવેલી પોલીસે છેતરપિંડી હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો 5 શખ્સ સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। ટ્રસ્ટી ન હોવા છતાં વક્ફ બોર્ડની મિલકતમાં રહેતા ભાડુઆતો પાસેથી ભાડું વસૂલવાનો આરોપ લાગ્યો છે।